ક્યારે વિચાર્યું છે કે આજે આપણી પાસે વિજ્ઞાન અને અર્થતંત્રની આટલી બધી પ્રગતિ છે, છતાં આપણે સામૂહિક રીતે બીમાર કેમ પડી રહ્યા છીએ? આજે આપણે આ જ ગંભીર આરોગ્ય સંકટના મૂળ સુધી જઈશું અને તેના સાચા ઉકેલને સમજવાનો પ્રયત્ન કરીશું. આ એક મોટો વિરોધાભાસ છે, ખરું ને? જો એક તરફ આપણી પાસે આરામ અને ટેકનોલોજીની બધી જ સગવડો છે, પણ બીજી જ તરફ આપણું શરીર દિવસે ને દિવસે નબળું પડી રહ્યું છે. એવું લાગે છે કે આધુનિક જીવનશૈલીની સગવડો પાછળ આપણે એક બહુ મોટી કિંમત ચૂકવી રહ્યા છીએ, અને એ છે આપણું સ્વાસ્થ્ય. તો સવાલ એ જ છે કે આખરે આ બધું થઈ કેમ રહ્યું છે? ચાલો સાથે મળીને આ વાતના ઊંડાણમાં જઈએ. આ તફાવત ખરેખર આંખ ખોલી નાખે તેવો છે. જરા વિચારો તો, 100 વર્ષ પહેલાંના લોકો 20-30 માઇલ તો સહેલાઈથી ચાલી નાખતા અને ભારેમાં ભારે ખોરાક પણ પચાવી લેતા. એમનામાં ગજબની જીવન શક્તિ હતી. અને આજે આપણી હાલત એવી છે કે થોડા માઇલ ચાલવામાં પણ થાકી જઈએ છીએ અને સતત થાકનો અનુભવ કરીએ છીએ. આ માત્ર જીવનશૈલીનો બદલાવ નથી, આ તો આપણી અંદરની ઊર્જાનો બહુ મોટો ઘટાડો છે. તો આખી વાતને સમજવા માટે આપણે સૌથી પહેલાં પ્રગતિના આ વિરોધાભાસને સમજીશું. એ પછી આપણે એ 3 મુખ્ય કારણો શોધીશું જે આપણા સ્વાસ્થ્યને અંદરથી ખોખલું કરી રહ્યા છે. આપણે એક એવી ખોવાયેલી શક્તિ વિશે પણ વાત કરીશું જે કદાચ આપણા બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન છે. અને એ પણ જોઈશું કે આજની બીમારીઓનું સ્વરૂપ કેવું છે. અને અંતે આપણે એક સાચા અને નક્કર ઉકેલ તરફ આગળ વધીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી, પ્રગતિનો વિરોધાભાસ. આપણી પાસે પહેલાં કરતાં વધુ સારી હોસ્પિટલો છે, સારી શાળાઓ છે, વધુ પૈસા છે. તો પછી એવું કેમ છે કે આપણે પહેલાં કરતાં વધુ બીમાર છીએ? શું આને જ વિકાસ કહેવાય? આ એક ગંભીર સવાલ છે. આધુનિકતાની આ ચમકદમકની પાછળ એક છુપાયેલું સત્ય છે. આપણી સુખાકારીનો ધીમે ધીમે થતો નાશ. આપણે બહારથી ભલે ગમે તેટલા આગળ વધતા દેખાઈએ, પણ અંદરથી તો જાણે ખોખલા થઈ રહ્યા છીએ. આ બધી સુવિધાઓ આપણને ખુશી નહીં, પણ એક પ્રકારનું સૂનાપણું આપી રહી છે. તો પછી આ સ્વાસ્થ્ય સંકટના મૂળ ક્યાં છે? ચાલો હવે એ તપાસ કરીએ કે આ પરિસ્થિતિ માટે ખરેખર જવાબદાર કોણ છે. આ વિશ્લેષણ મુજબ એના 3 મુખ્ય કારણો છે. આપણી સામે આ 3 મુખ્ય દુશ્મનો છે. પહેલું, જે આપણે ખાઈએ છીએ, એટલે કે આપણો આહાર. બીજું, જે આપણી ખરાબ આદતો બની ગઈ છે, એટલે કે વ્યસન. અને ત્રીજું, આપણી ઇન્દ્રિયો પરનો કાબૂ ગુમાવી દેવો. આ ત્રણેય મળીને આપણા સ્વાસ્થ્યના પાયાને હચમચાવી રહ્યા છે. ચાલો પહેલા કારણને સમજીએ. આપણો આહાર. આપણે પોષણને ભૂલીને માત્ર જીભના સ્વાદ પાછળ પાગલ બન્યા છીએ. જીભના થોડા સમયના ચટકા માટે આપણે એવો ખોરાક ખાઈએ છીએ જે ખરેખર તો અખાદ્ય છે, એટલે કે ખાવા લાયક જ નથી. આ ધીમું ઝેર છે જે રોજ આપણા શરીરમાં જઈ રહ્યું છે અને આપણી સિસ્ટમને બરબાદ કરી રહ્યું છે. અને આ સમસ્યા કોઈ નાની સૂની નથી. રસ્તા પરની લારીઓથી લઈને મોટી મોટી હોટેલો સુધી બધે જ સ્વાસ્થ્યનો નાશ કરનારી કહેવાતી વાનગીઓ બની રહી છે. આપણે રોજ જાણીએ અજાણીએ આપણા શરીરમાં આ ઝેર નાખી રહ્યા છીએ. હવે વાત કરીએ બીજા દુશ્મનની, વ્યસન. અને જુઓ, આ આંકડા તો ખરેખર ડરાવી દે તેવા છે. વ્યસન આપણા જીવનનો લગભગ 4થો ભાગ છીનવી લે છે અને આપણા 3જા ભાગના રોગોનું મૂળ કારણ પણ વ્યસન જ છે. આ ખાલી આંકડા નથી, આ આપણા જીવનમાંથી ખોવાઈ રહેલા વર્ષો અને બરબાદ થઈ રહેલા સ્વાસ્થ્યની કહાની છે. અને ત્રીજું કારણ, અનિયંત્રિત વાસના. આજનું મીડિયા, ફિલ્મો અને સાહિત્ય, આ બધું ભેગું મળીને યુવાનોના મનમાં સમય કરતાં પહેલાં જ વાસનાની આગ ભડકાવે છે. જે ઉંમરે શરીર અને મનનો પાયો મજબૂત થવો જોઈએ, એ જ ઉંમરે એને કમજોર કરવામાં આવી રહ્યો છે. તો હવે ચાલો એ ખોવાયેલી શક્તિ તરફ વળીએ, જે આપણા સ્વાસ્થ્યનો સાચો પાયો છે. અને એ છે બ્રહ્મચર્ય. આ માત્ર એક શબ્દ નથી, પણ શારીરિક અને માનસિક ઊર્જાનો એવો સ્ત્રોત છે જેને આપણે સાવ ભૂલી જ ગયા છે. આ વાતને બરાબર સમજવા જેવી છે. આપણા શરીરમાં રોગો સામે લડવાની જે તાકાત છે, જેને આપણે રોગ પ્રતિકારક શક્તિ કહીએ છીએ, એ બ્રહ્મચર્યથી જ ભેગી થાય છે. હવે જો આપણે આ જ ઊર્જાને વેડફી નાખીએ, તો પછી સ્વાસ્થ્ય ક્યાંથી બચશે? આ એક સીધો અને સરળ સવાલ છે, જેનો જવાબ આપણે જાતને પૂછવાનો છે. આપણા ઇતિહાસમાં જ આના જીવંત પુરાવા છે. ભીષ્મ પિતામહ, હનુમાનજી, આદિ શંકરાચાર્ય,
સ્વામી દયાનંદ, આ બધાની અદ્ભુત શક્તિ અને બુદ્ધિનું રહસ્ય શું હતું? એમના જીવનનો પાયો હતો બ્રહ્મચર્ય. આ ઉદાહરણો આપણને યાદ અપાવે છે કે સંયમમાં કેટલી મોટી તાકાત છુપાયેલી છે. ચાલો હવે આધુનિક બીમારીઓના સ્વભાવ પર આવીએ. આજની બીમારીઓ કોઈ એક દિવસમાં નથી આવતી. એ ધીમી, સતત રહેનારી અને એટલી બધી સામાન્ય બની ગઈ છે કે આપણે એને જીવનનો એક ભાગ જ માની લીધો છે. જરા આ યાદી પર નજર કરો. ભૂખ ન લાગવી, અપચો, ગેસ, સતત થાક, માથાનો દુખાવો, આમાંથી કશું જાણીતું લાગે છે? મોટાભાગના લોકો માટે જવાબ હા હશે. આ ફરિયાદો એટલી સામાન્ય થઈ ગઈ છે કે આપણે એને બીમારી ગણતા જ નથી. આપણે કહીએ છીએ, અરે આ તો આજકાલ બધાને હોય જ છે. અને આ જુઓ, એક ચોંકાવનારો આંકડો, 90%, મતલબ કે 10માંથી 9 જણ પાચનની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. આપણા શરીરનું જે મુખ્ય એન્જિન છે, આપણું પાચન તંત્ર, એ જ બરાબર કામ નથી કરી રહ્યું. આ કોઈ નાની વાત નથી, આ એક સાર્વત્રિક રોગચાળો બની ગયો છે. આ ઉપમા બધું જ કહી દે છે. આજની બીમારીઓ કોઈ મોટી, અચાનક આવતી આફત જેવી નથી. ના, એ તો ઉધઈ જેવી છે. જેવી રીતે ઉધઈ લાકડાને ધીમે ધીમે, ચૂપચાપ અંદરથી ખાઈ જાય છે, બસ એ જ રીતે આ બીમારીઓ આપણને અંદરથી ખોખલા કરી રહી છે અને આપણને એની ખબર પણ નથી પડતી. આ જ તો સૌથી મોટો સવાલ છે. એક તરફ આટલી બધી મેડિકલ પ્રગતિ છે, નવા સંશોધનો છે, દવાઓ છે, અને બીજી તરફ પરિસ્થિતિ વધુને વધુ ખરાબ થઈ રહી છે. એવું કેમ? શું આપણે ખોટી દિશામાં ઉકેલ શોધી રહ્યા છીએ? અને આ જ સવાલ આપણને સાચા ઉકેલ તરફ લઈ જાય છે. અને ખરો જવાબ કદાચ ત્યાં નથી જ્યાં આપણે શોધી રહ્યા છીએ. સાચો ઉકેલ કોઈ ગોળી કે ઇન્જેક્શનમાં નથી, પણ આપણી વિચારસરણી અને આપણા વાતાવરણને બદલવામાં છે. તો આખી વાતનો સાર એ છે કે સમસ્યા બહાર નથી, સમસ્યા આપણી અંદર છે. આ બધી બીમારીઓનું મૂળ કારણ છે આપણી દુર્બુદ્ધિ, આપણી ખોટી વિચારસરણી, આપણી ખોટી સમજણ અને આપણા ખોટા કર્મો. બીમારીઓ તો માત્ર એના લક્ષણો છે. તો સવાલ એ છે કે આ વિચારસરણી બદલાઈ કેવી રીતે? એનો પણ એક રસ્તો બતાવવામાં આવ્યો છે. પહેલું, સત્સાહિત્ય વાંચો, જે તમારા વિચારોને શુદ્ધ કરે. બીજું, પ્રેરણાદાયક વાર્તાલાપ અને પ્રવચનોમાં ભાગ લો. અને ત્રીજું, એવા લોકો અને આયોજનો સાથે જોડાઓ જે એક સકારાત્મક અને આધ્યાત્મિક વાતાવરણ બનાવે. આનાથી ધીમે ધીમે આપણા વિચારો બદલાવા લાગે છે. એટલે અંતિમ ઉકેલ એકદમ સ્પષ્ટ છે. અને આ જ આખા વિશ્લેષણનો સારાંશ છે. શરીરને સાજું કરવું હોય તો પહેલાં મનને સાજું કરવું પડશે. આપણા વિચારોને સાજા કરવા પડશે. કારણ કે સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન રહે છે અને સ્વસ્થ મન જ શરીરને સ્વસ્થ રાખી શકે છે.